હલો. હા ભાઈ, કેમ છો? બસ મજા મજા. બોલો બોલો સાહેબ. હવે આવા કેસમાં શું હોય કે આમ તો હા સબ્જેક્ટ ટુ પાવર્સ છે. સરકારે હા નવી સ્ટેમ્પ ડ્યુટી ની ઉઘરાણી પણ ચાલુ કરી છે. હવે જો ઉઘરાણી હા ચાલુ કરી છે ને એમાં જૂના નિયમ પ્રમાણે ચાલુ કરી છે. હા એટલે જૂના નિયમ પ્રમાણે પાછા વ્યાજે માગી શકાય, જૂની બત્રિકાના નિયમ પ્રમાણે. હવે હા આમાં વ્યાજ ન માપી શકાય, એટલે આ લોકોને હા સબ્જેક્ટ ટુ પાવર્સ હોય છે. એટલે જો વહીવટથી કામ પતતા હોય ને હા તો જૂની સ્ટેમ્પ ડ્યુટી લઈ લે, નકર અત્યારનો આગ્રહ રાખી શકે. એટલે રૂબરૂ મળી આવવાનું પેલા સાહેબને, સમજાણું? જંત્રીની નકલ જે છે લઈને જવાનું રે. હા. હા અમારે એવું છે કે નીચેથી જ આ પ્રશ્ન આવ્યો હતો જયારે અભિપ્રાય આવ્યો ને મામલતદાર માંથી, હા 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 હા. એટલે રેવન્યુ તલાટીએ જ અભિપ્રાય આપેલો હતો. પણ આટલું બધું ગપ જાય કેવી રીતે? એટલે સ્ટેમ્પ ડ્યુટી જે છે એ હા વિના મૂલ્યે હવે દસ્તાવેજ થયા કેવી રીતે? સગા ભાઈ સિવાય કોઈના થવા જ ન જોઈએ. હા, મારા ગામમાં છે, પાડોશી ને હા, છે, હું એ જ એકાબીજા કહું છું ભાઈઓ ની છે. કે એટલું થયું કેવી રીતે એમ? પાડોશીના દસ્તાવેજ અદલ બદલના શેના આધારે એને રજીસ્ટર કરી દીધા? નોંધ શેના આધારે પાડી દીધી એમ? એની કેમ રજીસ્ટર નથી રિકવરી નો થયું, કાઢી? દસ્તાવેજ રજીસ્ટર નથી એકે. અચ્છા, એમને બદલ નોંધ જ છે સીધી. સીધી અદલ બદલ ની નોંધ જ છે, મોઢાના કરાર થી ને ટૂંકમાં. અચ્છા, પણ ઈ કરાર અને એવી રીતે ન થાય. ઈ કરાર છે ને ખરેખર તો ડીએલઆર કરી આપવાના રહીએ તો સ્ટેમ્પ ડ્યુટી નો પ્રશ્ન ન ઉભો થાય. હા, અને બીજું એવું છે કે આવી નોંધો ફરીને કહું, ડીએલઆર ના હુકમ હા ઉપર થાય ને તો સ્ટેમ્પ ડ્યુટી નો હા પ્રશ્ન ન ઉભો થાય. એટલે જ હું કહેતો હોઉં છું ને કે ડીએલઆર માં અરજી કરો, ડીએલઆર માં અરજી કરો. પરસ્પર બદલાયેલમાં હું જે વારંવાર કહેતો એનું કારણ જ એ છે. હા. અને ડીએલઆર માં અરજી અમે અભિપ્રાય માટે મોકલીએ. હવે તો શું થશે? એને ડીએલઆર કે અભિપ્રાયના આધારે થોડી નોંધ પડી છે. પાછળથી એને રેગ્યુલાઇઝ કરી શકાય ને. હા. કોઈ નોંધ પાછળથી રેગ્યુલાઇઝ ન થઈ શકે. પહેલા ડીએલઆર ના અભિપ્રાયના આધારે નોંધ પડી હોય તો જ થાય. હા. ના, આ તો જે તે સમયે થઈ ગયેલું હોય, બરોબર. આ તો અમારા હાથમાં અત્યારે આવ્યું ત્યારે ખબર પડી. સમસ્ત ગામનું હોય તો મૂકો તો. શું? સમસ્ત ગામનું હોય તો એકવાર અભિપ્રાય માટે મૂકો તો ખરા કે શેના આધારે તીડિયાને નોંધ પાડી એમ. સ્ટેમ્પ ડ્યુટીની ચોરી આપણે તો કરી નથી. ના, આપણે તો કરી નથી. અને નોંધના કાગળો મેં ચેક કરાવ્યા અને ઉપરા ઉપર આવી એક નહીં, મારા ગામમાં નોંધના આવી 9 થી 10 નોંધના કાગળો મળ્યા મને. બોલો. હા, એકાદી આપડી ભૂલ ચૂકે પડી ગઈ તો હેંજાત આવી 10 નોંધના કાગળો મળ્યા. અને એમાં એક અરજી મળે પેજની, અને ઓલું નાની એવી ચિઠ્ઠી જે તબરખી આવતી 135 દી ની જે તે સમયે એ છે. બસ બે જ વસ્તુ ખાલી છે. બધા સેમ ટુ સેમ લખાણ છે બધું. કેટલા વર્ષ પહેલાનો કેસ છે? 65 થી 70 ના સમથિંગ માં છે. તેદી હશે, તેદી હોય કે કારણ કે તો એ વખતે બધું હાલતું હતું. હા, તો હવે અત્યારે આ લોકો એવો કહે છે કે હવે તમે સ્ટેમ્પ ડ્યુટી નો બાદ નડે છે. ખરેખર તો એટલી જૂની સ્ટેમ્પ ડ્યુટી માગી જ ન શકાય ગવર્મેન્ટ થી. અને માગે તો આપણે જૂની સ્ટેમ્પ ડ્યુટી માગે શેના આધારે માગશે? તેથી જંત્રી તો હતી નહીં. હા, નહીં, જંત્રી હોય છે કદાચ, માની લ્યો તો એ સમયના. નહોતી 65-70 માં જંત્રી જ નહોતી ભાઈ. હા, અને એમને ભરવાની આવે હાલો મારે ભરવી છે, હાલો એ લોકો એમ કે ભરવા. હા હા. તો ભરવાની થાય તો જે તે સમયે ઓલું થયેલું છે ને, કબજા ફેર જે તે સમય. હા, બરોબર છે. તો મારે તો એ સમયની ભરવાની આવે ને, આજની થોડી આવે. આજની તો આવે જ નહીં. અને એ તેદીનો કોઈ રેકોર્ડ નથી જંત્રીનો. મિલકતની તબદીલી આજની તારીખમાં તો થતી નથી મારે. બરોબર છે, સાચી વાત છે. એ ભલે કદાચ ગણી લે અને એનો દંડે ભલે 10,000 રૂપિયા નાખી દે, હું તો એવું કહું. સાચી વાત છે, બરોબર છે. તોય સસ્તું પડે. કદાચ હા, તોય મને તો સસ્તું પડશે, પણ એ ગણવા જોઈએ તો જૂની પ્રમાણે. મારું મંતવ્ય છે કે ગણે તો જૂની પ્રમાણે ગણવા જોઈએ. 65-70 માં ગવર્મેન્ટ પાસે જંત્રીનો રેકોર્ડ જ નહોતો કોઈ જાતનો. તેથી સ્ટેમ્પ ડ્યુટી ચોરીનો પ્રશ્ન જ ઉભો નહોતો થતો. બરોબર છે. અને બીજો એક સવાલ હતો, એ આજે આવ્યો છે હાથમાં. આટલું મૂકવા લાયક છે તો આટલું મૂકી દઈએ આપણે, પછી બીજી વાત પછી કરીએ. ઓકે, વાંધો ના. ભલે, ઓકે.